પ્રશ્ન મારો એવો છે હા કે જે કાંઈ ઈશ્વર છે જેવો છે એવો બરોબર હા. કેવો છે અને ક્યાં છે ઈ ગોતી લીધો છે હા. પણ જે આપણા મનની અંદરથી જે જવાબ મળવા જોઈએ ને બાપુ ઈ મળતા નથી. ઈશ્વર કેવો છે જેવો છે એવો ગોતી લીધો છે, બરોબર પણ મનની અંદર જે પ્રશ્ન આપણને જડવા જોઈએ એવા જડતા નથી. જવાબ જે જડવા જોઈએ આ ઈ જવાબ જડતા નથી જડતા પ્રશ્નના. તો પછી તમે એક બાજુ એમ કહો છો કે ઈશ્વર જેવો છે એવો ગોતી લીધો છે, તો પછી જવાબની ક્યાં જરૂર રહી? જવાબની તો જરૂર જ છે ને બાપુ. જે કઈ પણ અંદરથી પ્રશ્ન ઉઠે એના સચોટ જવાબ નથી મળતા ને. તમે પહેલા બોલ્યા કે ઈશ્વર જેવો છે એવો ગોતી લીધો છે, તો ત્યાં જવાબ ને પ્રશ્ન જોડી જાય છે. શું છે બોલો? બાકી તો ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે જે કણે કણમાં હું છું બરોબર, જ્યાં જ્યોતિ હું ત્યાં છું. તો એ પ્રાણની વાત થઈ એમ, જે પાંચ પ્રાણ વચ્ચે તમે જે સમજૂતી આપી હતી પાંચ પ્રાણ વિશેની, હા. એ મુજબ ઈશ્વર છે, કણે કણમાં સત્ય છે બરોબર, એનો કોઈ ઇનકાર નથી. હા પણ જે અંદરથી જવાબ મળવા જોઈએ ઈ મળતા નથી બાપુ. અરે અંદરથી જે જવાબ મળવા જોઈએ એ આપણી એક કલ્પનાઓ છે કે મન જ્યાં સુધી કલ્પનાઓમાં ભટકતું રહેશે. આખા જગતને ભટકાવનારું કોણ છે? મન જ છે, બરાબર. આ જીવન મરણના ચક્કરમાં ભટકાવનારું કોણ છે? મન જ છે ને. હા બાપુ. બરાબર. અને કયા નામથી મુક્તિ થાય એ મેં કહી દીધું છે, બરાબર. હવે રહી વાત પ્રશ્નની જવાબની, તમારો શું પ્રશ્ન છે કયો, શું તમારો જવાબ તમારે જોઈશે? પ્રશ્નમાં એવું છે, હું એટલે ઈ એક અક્ષર થયો, તું ઈ એક અક્ષર થયો, હા. હું અને તું બે ને ભેગા કરો એટલે તું ઈ એક શબ્દ થયો બરોબર. બરાબર. તો જે તું એક શબ્દ ભેગો થયો, તું આપણે ગોતી લીધું, તું એટલે કોણ બરોબર. હા પણ વાત એ છે કે જે ગમે ઘટની અંદર જે પ્રશ્ન ઉદ્ભવ થાય છે બાપુ, તો એનો જે જવાબ જોઈએ ને જવાબ મને મળતો નથી હજી સુધી. અરે પહેલાં તો હું, બરાબર, એક તો મિથ્યા હુંને કાઢવું પડે. જે હું કરે છે ને એક મિથ્યા હું, અને એક હુંનો અર્થ થાય હું સ્વયં પોતે આત્મા, બરાબર. પછી તું, હું અને તું બે ભેગા થાય એટલે હું તું મળી જાય, બરાબર. પછી હુંને કાઢી નાખો અને તું હી તું, બસ એક તું જ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. જો ત્યાં હું નથી વાપર્યો શબ્દ નરસિંહ મહેતાએ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, ત્યાં હું એને ખતમ કરી નાખ્યું. તો હું અને તું હી થાય, બરાબર. પણ નરસિંહ મહેતાએ એવું કીધું છે કે હું અને તું, બરાબર. તો હું જ્યારે તુંમાં સમાઈ ગયો એટલે તું એક જ, હું એ આત્મા, તું એ પરમાત્મા. આ સીધો તો જવાબ છે, તમે બોલો છો એમ જ છે. હે બરોબર બાબુ, પણ જે શબ્દની વિકરી તમે કરી શકો એ નથી થતી ને અંદરથી. અરે શબ્દોની વૈખરીમાં પડવાનું નથી. જે ભક્તિ ભજન તમને બતાવવામાં આવ્યું છે તમારા ગુરુ દ્વારા, એ ભક્તિ ભજનમાં લાગી રહ્યો, બીજું બધું છોડો, બરાબર. આ જાણવા જેટલું જાહો ને એટલા તમે અટવાશો, બરાબર. રવિદાસ બાપા કહે જ છે કે થક ગયે ધ્યાની જ્ઞાની વિજ્ઞાની ऐसी અકથ કહાની, બરાબર. થક ગયે ધ્યાની મતલબ ધ્યાન ધરીને તો અનેક માણસો થાકી ગયા. થક ગયે જ્ઞાની, જ્ઞાન કથીને થાકી ગયા. થક ગયે વિજ્ઞાની એને ગોતીને થાકી ગયા. ऐसी અકથ કહાની, અકથ મતલબ કથવામાં આવે એમ નથી, કથણી બકણીમાં આવે એમ નથી. મેં ઓડિયો મૂક્યો તો છે, આપણે જે અગર જાવું મુવા પછી તે અગર જીવતા જુઓ, બરાબર. મનને વાણી જ્યાં પહોંચે ને ત્યાં મન અને વાણી તો પહોંચતા નથી. તો મન અને વાણી, તો પહેલાં તો મન સ્થિર થાય એટલે વાણી આપમેળે સ્થિર થઈ જાય. વાણી એટલે 52 અક્ષરી શબ્દો, બરાબર. તો મન સ્થિર થયું એટલે 52 અક્ષર ત્યાં પહોંચી જાય. ભટકાવનારું બધાને મન જ છે, બરાબર. તો મન એટલે શું? મન કોને કહેવું? તો મન જે છે એ જ સંકલ્પ અને વિકલ્પ છે. મન સંકલ્પ વિકલ્પ કરે. અત્યારે તમે રાજકોટ છો, બરાબર. તમારું નામ છે કિશોરભાઈ વાઘ, બરાબર. તો હવે કિશોરભાઈને રાજકોટથી, સમજી લ્યો કે કિશોરભાઈને રાજકોટથી તમારે જવું છે કે ભાઈ રાજકોટથી જુનાગઢ જવું છે, બરાબર. તો રાજકોટથી જુનાગઢ 103-4 કિલોમીટર થાય, બરાબર. તો હવે તમે રિક્ષા ચલાવવાનું કામ કરો, તમે રિક્ષા ડ્રાઈવર છો, તો તમે તમારી રિક્ષા ચાલુ કરી અને જુનાગઢ તરફ જવા માટે નીકળો તો તમે જુનાગઢ પહોંચો ને.
હાલો, હા બરોબર છે ને બાપુ. જવું બરાબર. પડે. તો હવે તમને જુનાગઢ જવા માટેની પહેલાં મનની અંદરથી કલ્પના શરૂ થઈ કે નહીં? હા કલ્પના શરૂ થાય, કલ્પના એટલે વિચાર પ્રગટ થયા. હવે એ વિચાર ક્યાં આવ્યો? વિચાર આવ્યો ચિત્ત પાસે. ચિત્તે ચિત્તવન કર્યું ને બુદ્ધિને આપી દીધો. બુદ્ધિએ નક્કી કરી અને અહંકાર આચરણમાં મૂકીને તમે રિક્ષાનું કિક મારી ચાલુ કરી રિક્ષાને, તમે ચાલતા થઈ ગયા, બરાબર. અને તમે જુનાગઢ પહોંચી ગયા. તો એવી જ રીતના તમે જુનાગઢ પહોંચી ગયા તો એવી જ રીતના તમે સમજી લ્યો કે જ્યાં આપણે જવું છે પહેલાં એક મંજિલ નક્કી કરવી પડશે, બરાબર. કે આપણે આ મંજિલે જવું છે, આપણે આ જગ્યાએ પહોંચવું છે, તો એ પહેલાં નક્કી કરી લેવું પડશે. નક્કી કર્યા પછી એને છોડવા નહીં, કે થવું હોય તો થઈ જાય. એક ફેરે જુનાગઢ જવું જ છે, બરાબર. એવી જ રીતના નક્કી કરી લ્યો પરમાત્મા હોય કે ન હોય, પરમાત્મા છે કે નથી. મેં જોયો નથી પરમાત્માને, પરમાત્મા છે કે નથી, પણ નક્કી કરી લ્યો પરમાત્મા છે ને છે. પરમાત્મા ન હોય તો પરમાત્માને પ્રગટ થવું પડશે. એ તમારો વિશ્વાસ બોલશે કે મને નક્કી થઈ ગયું છે કે પરમાત્મા છે, બરાબર. એટલે પરમાત્મા છે, મને નક્કી નથી થયું પરમાત્મા નથી, એટલે પરમાત્મા નથી. તો પહેલાં તો નક્કી કરી લ્યો કે મારે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે સંસારમાં રહીને, બરાબર. તો જ તમે પરમાત્માને પ્રાપ્ત કરી શકશો, બરાબર. બાકી મનના મતે જો ચાલશો તો મન તો ભટકાવનારું છે. આખી દુનિયાને ભટકાવનારું મન જ છે. મનની કલ્પનાઓમાં જ્યાં સુધી આપણે દોડશું ત્યાં સુધી કલ્પનાનો અંત આવે એમ જ નથી. હું ઘણા ઓડિયોમાં બોલું છું કે આશા ઈચ્છા અપેક્ષાનો કોઈ અંત આવતો જ નથી, બરાબર. તો હવે જેટલા આપણે તો નહીં પણ મોટા જે ગુરુઓ છે, બરાબર, એ ગુરુઓ એ મનની કલ્પનાઓમાં દોડે છે કે નહીં? હા બરોબર. કેવી રીતે દોડે છે? હું ઘણીવાર એક વાણી બોલું છું કે ગુરુ આ તો ઘર ઘર ફિરે, કોટી લાખ 50, अपने रूप की खबर नहीं, शिष्यकरण की आस, બરાબર. તો હવે ગુરુ ઉઠીને જે એક ગામથી બીજા ગામને, બીજા ગામથી ત્રીજા ગામને દોડી જ કરે છે, તો એનો અર્થ શું થયો? એનું મન હજી ભટકે છે કલ્પનાઓમાં. એને મનમાં વિચાર આવ્યો કે હાલો આજે મને વાં બોલાવ્યો તો ત્યાં જાઓ, તો એ મનમાંથી વિચાર આવ્યો ને, અને એ વિચાર પ્રમાણે શરીરને ઉઠાવી અને ત્યાં ગયા, એટલે એની દોડાદોડી હજી પૂરી નથી થઈ. ગુરુ પદે બેસવા હોવા છતાં પણ એની પણ દોડાદોડી પૂરી નથી થતી, બરાબર. કારણ કે એ શું છે કે જે ભક્તિ ભજનમાં હાલે ને કિશોર ભગત, એની દોડાદોડી પૂરી થઈ જાય. અભ્યાસ કરો, અભ્યાસ કર્યા પછી જ તમે આ મન સ્થિર થશે, અને મન સ્થિર થશે એટલે ઓટોમેટિક મન સત્યનો માર્ગ પકડશે. મન સત્યનો માર્ગ પકડશે એટલે તમને કોઈ પ્રશ્ન કે જવાબ કાંઈ તમારે રહેશે જ નહીં, કે બધા પ્રશ્ન જ ખતમ થઈ જશે. પ્રશ્ન ખુદ એક પ્રશ્ન છે. તમે વિચારો, પ્રશ્ન જવાબ કયો કે પ્રશ્ન કયો. હવે જવાબ તમારે જોતો, જવાબ જડ્યો નથી, એનો અર્થ તમે પ્રશ્ન થઈ ગયો તમારો, બરાબર. તો પ્રશ્ન સ્વયં એક પ્રશ્ન છે. કેવી રીતે છે? પર પ્લસ સન, 4 અક્ષરો. પ્રશ્નનો તમે સંધિ વિક્ષેપ કરો એટલે 4 અક્ષર થાય. પ્રશ્ન પર અને સન, પર પ્લસ સન. તો પર એટલે ઉપર, સન એ સત્ય. એ જે સત્ય છે એ પ્રશ્નમાં નથી, સન જે છે ને એ પ્રશ્નમાં નથી. તો પ્રશ્ન જ્યારે ખતમ થઈ જાય અને જે ગુરુદેવે આપણે ભજન બતાવ્યું છે એ કન્ફર્મ કરી લ્યો, નક્કી કરી લ્યો અને એમાં હાલવાનું ચાલુ કરી દો, બરાબર. મુક્તિ મળવી હોય તો મળે, ન મળે તો થયું, પણ જે તમે ચાલશો તો કાંઈકનો કાંઈક તો મંજિલ આવશે જ. હવે ગુરુએ ખોટી મંજિલ બતાવી છે તો ખોટી આવશે, સાચી બતાવી તો સાચી આવશે. જો તમને જુનાગઢનો માર્ગ બતાવ્યો તો જ તમારું જુનાગઢ આવશે, અને જો તમને મોરબી બતાવી દીધું તો મોરબી પૂકી જશો. એટલા માટે સાચો એક માર્ગદર્શક ગુરુ મળવા જરૂરી છે, સાચા હોવા જોઈએ, બરાબર. સ્વયં કથણી બકણી કરનારો ન ચાલે. પોતાને જેને આત્મ પરમાત્મ શબ્દનું વરખાણ નથી થયું એવા ગુરુથી કાંઈ ન થાય, અને એને ગુરુ બનવાનો અધિકારય નથી. જેને આત્મ પરમાત્મ શબ્દની ઓળખ નથી થઈ એને ગુરુ બનવાનો અધિકારય નથી, અનઅધિકારી કહેવાય. અને અનઅધિકારી વ્યક્તિ આજે ગુરુ બને છે તો એના શિષ્યો એકે તરે નહીં. એ તો સ્વયં 84માં જાય, ચેલ્યું ચલાને 84માં લઈને જાય. અનેક મુદ્દા હું આપી ચૂક્યો છું દરેકમાં, કે ભાઈ દાસી જીવણ બાપા અને ભીમ બાપા વચ્ચે 1 રૂપિયો આવ્યો નહોતો. ત્યાં કોઈ તિલા, તબકા, પાઠ એવું કાંઈ હતું? હે? ત્યાં કોઈ નથી એને પગ ધોઈને પાણી પીવડાવ્યા, નથી તિલા તબકા કરાવ્યા, પગે ચાંદલો કરાવ્યો, કે નથી એને કપાળે ચાંદલો કરાવ્યો, નથી એને આરતી ઉતરાવી, નથી એને સામે કરાવ્યા. છતાંય દાસી જીવણ બાપાના દુનિયામાં ડંકા વાગી ગયા કે નહીં?
બરોબર. શું કામ કે દાસી જીવણ બાપા પૂર્ણ જિજ્ઞાસુ હતા અને ભીમદાસ બાપા પૂર્ણ ગુરુ હતા, જેમાં અધૂરું કાંઈ ઘટે એમ જ નહોતું. એટલે પૂર્ણ ગુરુ મળે અને જિજ્ઞાસુ શિષ્ય મળે એનું જ બેનું મેચિંગ થાય. પાણી સાથે એ જ પાણી મળે, એક પાણી થઈ જવા માગે છે અને એક પાણી કરવાવાળો છે, એ બે પાણી સાથે પાણી થઈ ગયા એટલે જીવણ બાપા છે એ જ ભીમ બાપા છે અને ભીમ બાપા છે એ જ જીવણ બાપા છે, બે એકમેક થઈ ગયા. તો આવા ગુરુને આવા શિષ્ય મળે તો જ રંગ લાગે. કારણ કે હોય ગુરુને શિષ્ય સાચા ત્યાં પ્રેમ જ્યોત પ્રકાશા, બાકી હોય ગુરુને શિષ્ય ખોટા ને માયા પ્રકાશા ને માયાને ઢગલા થાય 1000 ને 2000 ને 5000 ને ફંક્શન ને મંડપ ને મેળાને કરે અને ચેલ્યું ચેલા પૈસા આપે ને ઓલા જલસા કરે, બીજું કાંઈ છે નહીં. મને એક જ ખબર પડે કે સાચો જે ગુરુ છે મોહમાં એમાં હોતો નથી. સાચા ગુરુને માન અપમાન સાથે કોઈ મતલબ નથી. સાચા ગુરુને કોઈ હામૈયાની જરૂર નથી. સાચા ગુરુને કોઈ પૂજાવાની જરૂર નથી. સાચા ગુરુ માત્ર તમારો ભાવનો ભૂખ્યો હોય, ધન દોલતનો નહીં. સાચા ગુરુને તમે ભાવ આપો ને ભોજન આપો, બસ, બીજી એને કાંઈ જરૂર નથી. બાકી જે ધન દોલત ભેગા કરતા ફરે છે, તમે જુઓ અત્યારે દુનિયામાં ગાડીઓ 4 વ્હીલ 50-50 લાખની ગાડીઓ, કરોડોનું બેંક બેલેન્સ, કરોડોના બંગલા, આને કઈ રીતે સાધુ માનવા? તમે સ્વયં વિચાર કરો કે ઓલા ગોપીચંદને ભરતરી મૂકીને ભાગી ગયા હતા ને આ લોકો ભેગું કરે છે, તો આમાં સાચું કોણ? સાચા ગોપીચંદને ભરતરી અત્યારના બધું ભેગું કરે ને ઓલા મૂકીને ભાગી ગયા. તો ત્યાગ અંદર આંતરિક, આપણે મૂકીને ભાગવાની જરૂર નથી. આપણે આંતરિક ત્યાગ કરવાનો છે કે જેવી રીતે ખીચામાં 500ની નોટ હોવા છતાં નથી, કમળનું ફૂલ જેમ પાણીમાં રહેવા છતાં પાણીથી ઉપર, એમ સંસારમાં રહેવા છતાં સંસારથી પર. દરેકની સાથે હાવ ભાવ પ્રેમથી રહેવાનું છે, હળીમળીને રહેવાનું છે, કોઈનો વિરોધ કરવાનો નથી. બરાબર? ટોટલ વસ્તુ સાચી છે. હવે તમે જમણે બોલ્યા કે કણકણમાં ભગવાન કૃષ્ણ છે, બરાબર? તો કણકણમાં હોય તો પછી તમારા ગુરુએ જે તમને નામ આપ્યું એમાં હોય જ, પણ આપણો વિશ્વાસ રાખવાનો છે, પણ અંધવિશ્વાસ નહીં. ગુરુનું જીવન ચરિત્ર તપાસો, ગુરુનું આચરણ તપાસો, ગુરુનો ખોરાક તપાસો, ગુરુની રહેણી કહેણી તપાસો, પછી ઓકે કરો. કારણ કે ગુરુ જે રસ્તે ચાલે છે, બોલે છે, એ પ્રમાણે ચાલે છે કે નથી ચાલતો, બરાબર? બાકી બોલે બીજું ને હાલે બીજું તો એ ઢોંગ પાખંડ છે. વાણી વર્તન જુદા છે, ધર્મ નહીં પાખંડ થયા. જે પ્રમાણે ગુરુ બોલે છે એ જ પ્રમાણે ચાલતો હોવો જોઈએ. હવે અત્યારના ગુરુઓ તમે જુઓ તો ખબર નથી પડવા દેતા. બાકી બીડી પીતા હોય, દારૂ પીતા હોય, સિગારેટ પીતા હોય, ગુટકા ખાતા હોય, માવા ખાતા હોય, પાન ફાંકી માવા ખાતા હોય, ઇંગ્લિશ દારૂ પીતા હોય, મીટ માઉસ ખાતા હોય, અંદર ખાને ખબર નથી પડવા દેતા. પણ એ પકડાય તો જાય જ વહેલા મોડો ગમે ત્યાં. હવે સ્વયં જે આ વિષય વાસનાઓ નથી છૂટતી, સ્વયંને વ્યસનો નથી છૂટતા, હવે એવા પણ ગુરુ પદે અત્યારે બેઠા છે. તમે શું કરશો? સ્વયંનું જેનું મન આ વ્યસનોમાં, વિષય વાસનાઓમાં ભટકે છે, ચેલ્યું ચેલા મૂંડવામાં ભટકે છે, તો એ શું આપણી ભલીવાર કરી શકે? હું ઘણા ઓડિયોમાં બોલું છું કે સ્વયં પોતે જ તમારું ભજન કરો, પોતે પોતાનું ભજન કરો. તો પોતે એટલે આત્મા. તો પોતાનું ભજન કોનું કરવું? પોતે જ પોતાના નામનું ભજન કરો. તો તમારું નામ શું છે? જેમ તમારું નામ કિશોરભાઈ વાઘ છે, બરાબર? તો તમારું જે શરીર છે એને તમે થોડીક વાર પૂરતો એક આત્મા સમજો, અને કિશોરભાઈ વાઘ એ તમારું નામ સમજી લ્યો. હું રાજકોટ આવું, રિક્ષાવાળાનું કોકને પૂછું કે ભાઈ તમે 100 રિક્ષાવાળા ઊભા છો, તમે એક જ કિશોરભાઈ વાઘ છો, એટલે ભાઈ કિશોરભાઈ વાઘની રિક્ષા કઈ છે? કિશોરભાઈ વાઘ કોણ છે? એટલે તમે જાઓ, બોલો મારું નામ કિશોરભાઈ વાઘ છે, બરાબર? તો એ તમારા નામ થકી હું તમારા શરીર સુધી પહોંચી શક્યો ને, બરાબર? હે? બરોબર છે બાપુ. હા, તો બરાબર. તો એમ પોતાનું જે નામ છે એ જ સોહમ શબ્દ છે. આ જ નિજ નામ છે. નિજ પ્લસ નામ. નિજ એ આત્મા, નામ એ જ સોહમ શબ્દ. અક્ષરો જોડીને નામ બને, અક્ષરો જોડીને શબ્દ બને. તો એ શબ્દ જેને પ્રગટ કર્યો છે એ સ્વયં આત્મા છે, એ જ સોહમ શબ્દ છે. હવે સોહમ શબ્દની અંદર આપણે સુરતાને જ્યારે જોડીએ છીએ, હું ઘણા ઓડિયોમાં બોલું છું કે તમે ધ્યાનપૂર્વક બેસો. સિદ્ધાસન, વિરાસન, સુખાસન, પદ્માસન, જે કોઈ આસન XYZ આપણા શરીરને અનુકૂળ આવે તે આસનને લગાવો. સવારમાં વહેલા ઉઠો. વહેલા ઉઠવાનું કારણ છે કે વહેલા જે છે તે પ્રકૃતિ શાંત હોય છે.
આપણે શ્વાસ લઈને તો શ્વાસનો પવનનો અવાજ આવતો હોય છે. શાંત ચિત્તે બેસો અને ગીતાના મત પ્રમાણે નાસિકાના અગ્રભાગ ઉપર તમારી આંખોને કેન્દ્રિત કરો, દ્રષ્ટિને, આંખોનો ચામડાની દ્રષ્ટિને. હવે નાકના અગ્રભાગ ઉપર આંખનું આપણે સ્થિર કરીએ, જો આપણે હાવ આંખું વીંચી જાય તો આપણે પકડાઈ જાય તમો ગુણમાં, એટલે નીંદર આવી ગઈ. હાવ આંખું ઉઘાડી રાખીએ તો પકડાઈ જાય રજોગુણમાં, બધું દેખાય, બરાબર. તો હવે આંખું વચમાં સેન્ટરમાં રાખવાનો અર્થ શું છે? એને સંધ્યા કહેવાય છે. આંખું વીંચી જાય એટલે અંધારું થઈ ગયું, એટલે રાત પડી ગઈ. આંખું ખુલ્લી રાખીએ એટલે એને બધું દેખાય, એટલે દિવસ થયો. પણ આંખોને સેન્ટ્રલમાં રાખો, બરાબર, મધ્યમાં, એટલે એને કહેવાય સંધ્યા, બરાબર. સંધ્યા થાય એટલે સંધ્યા ટાણે નથી હોતી દિવસ, નથી હોતો દિવસ કે નથી હોતી રાત. એક બાજુ ચંદ્ર વહી ગયો અને એક બાજુ સૂર્ય વહી ગયો, બે ભેગા થઈ જાય ચંદ્ર અને સૂર્ય. આ ચંદ્ર ને સૂર્ય બે ભેગા થઈ જાય ને એક સાથે, બરાબર, એને જ ઈંગડા અને પિંગળા કહેવામાં આવે છે. ડાબી નાડી એ ચંદ્ર છે, જમણી નાડી સૂર્ય છે. અને વચ્ચે જે સંધ્યા ટાણે બે ભેગું થઈ ગયા, સંધ્યા છે એ જ સૂક્ષ્મણા છે. એ સૂક્ષ્મણાનું દ્વાર ખુલ્યું. સૂક્ષ્મણાનું દ્વાર ખુલે પછી એ સોહમ શબ્દ જે છે એ સૂક્ષ્મણાના માર્ગે ઉપર ચડે છે. પણ સર્વપ્રથમ ધ્યાનમાં બેસતી વખતે જે નાકના અગ્રભાગ ઉપર તમે આંખોને સ્થિર કરો ને પછી નાસિકા બે જે છે એમાં એક અંદર જતો અને બહાર આવતો જે વાયુ છે, માત્ર એ વાયુને જોયા રાખો. શ્વાસ ઉપર સંપૂર્ણ રીતે મન કેન્દ્રિત કરો, ધ્યાન કેન્દ્રિત કરી દો, બરાબર. એટલે જેમ જેમ મન ત્યાં સ્થિર થતું જશે એટલે મનની પાછળ ચિત્ત પણ સમાઈ જશે, બુદ્ધિ પણ સમાઈ જશે, અહંકાર પણ સમાઈ જશે અને એ મન સ્વયં સુરતાના સ્વરૂપમાં ફેરવાઈ જશે. પછી જેમ જેમ એ આગળ તમારું મન સંકલ્પ વિકલ્પ કરતું બંધ થતું જશે તેમ 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 ધીમે ધીમે એક સોહમ શબ્દ સંભળાવવાનું શરૂ થશે, ધીમે ધીમે, બરાબર. હવે તમે ધ્યાનમાં બેસો એટલે નાક ઉપર માખી બેઠી, ફરી આપણે ચળવળાટ થયો એટલે આંગળીથી ઉડાડ્યું એટલે આપણું મનને ભટકાવ્યું, ફરી ક્યાંય કોઈ લોટો ખખડાવ્યો, ફરી મન દોડીને ન્યા ગયું, ફરી પાછું ખેંચો, કોઈ અવાજ માર્યો, મન ન્યા ગયું, ફરી દોડીને પાછું મનને પકડીને પાછું ખેંચો. આને કહેવાય છે અભ્યાસ. મન વારંવાર ભાગવાનું જ છે, બરાબર. વારંવાર મન ભાગે પણ જેમ ભાગે એમ પકડીને પાછું શબ્દો શ્વાસોશ્વાસની ક્રિયામાં જોડો, ભાગ્યું પાછું જોડો. આને અભ્યાસ કહેવાય છે. આ જેમ જેમ અભ્યાસ પાકો થતો જશે તેમ તેમ ભક્તિ માર્ગમાં અગ્રસર તમે આગળ વધતા જશો અને એક સમય એવો આવીને ઊભો રહી જશે કે સંપૂર્ણ રીતે એ સોહમ શબ્દ પ્રગટ થઈ જશે. અહીં તમે સોહમને ગુરુ સમજી લ્યો અને સુરતાને તમે શિષ્ય સમજી લ્યો. મનચિત બુદ્ધિ અહંકાર ચારે ભેગા થાય એટલે સુરતા થઈ ગઈ, બરાબર. હવે એને તમે સુરતા સમજી લ્યો, બરાબર. હવે એ સુરતા સોહમ શબ્દરૂપી ગુરુમાં સમાઈ ગઈ એટલે ગુરુ શિષ્ય બે એક થઈ ગયા, બરાબર. ગુરુ શિષ્ય બે એક થઈ ગયા એટલે પછી એ સોહમ શબ્દ પ્રાણ અને અપાનને પ્રાણ બે વાયુ આપમેળે ભેગા થાય, આપણે ભેગું ન કરવું પડે, આપમેળે ભેગા થાય અને એ સોહમ શબ્દના મારફતે પછી સોહમમાંથી ઉલટું થાય હંસો. એ સોહમ શબ્દ પછી હંસો થયો એટલે ઉલટી ગતિ પકડે છે, ઊંધી થાય છે. આ હંસોમાંથી સોહમ થયો એ ઉલટ સમાય સુલટમાં, જે ઉલટી હાલતી હતી, આ વિષય વાસનામાં સુરતા હાલતી હતી એ ઉલટી થઈ, સુલટ થઈ અને ઉપર ચડી. પછી ડાબી જમણી નાડી સમાન થઈ જાય, જેમ ચંદ્ર સૂર્ય બે એક આયરો એટલે સમાન થઈ ગયા અને સૂક્ષ્મનું દ્વાર ખુલી ગયું. પછી એ સોહમ શબ્દ આગળ વધતો વધતો ત્રિકુટી સુધી આવે છે. ત્રિકુટીમાંથી પછી સૂક્ષ્મણાનો રસ્તો પકડે એટલે શ્વાસની ક્રિયામાંથી પણ અલગ થઈ ગયો અને પછી એ ત્રિકુટીથી પણ અલગ થઈ ગયો, ત્રિકુટીથી ઉપર ચડ્યો. મૂળને બાંધો સૂક્ષ્મણા સાધોય વાણી આવે છે ને, મૂળ બાંધો એટલે એક તો મૂળ બંધ પણ કહેવાય છે, પણ મૂળ બાંધો એટલે એક તો મૂળ શબ્દ જે નાભીથી ઉઠી રહ્યા છે એને બાંધો. તો શેનાથી બાંધવાનો છે? સોમ શબ્દને સુરતાથી બાંધવાનો છે, એને તમે પકડો. પછી સુફણાનો માર્ગ પકડીને જ્યારે સોમ શબ્દ ઉપર ચડે ત્યારે બંકનાળમાં થઈ અને 10મા દ્વારને ખોલીને પોતાના સ્વરૂપને જ્યારે પ્રાપ્ત કરી હશે ત્યારે આ સોહમ શબ્દ સુરતા સમાઈ ગઈ સોહમ શબ્દમાં એટલે ગુરુ શિષ્ય એક થઈ ગયા. પછી એ જે સુરતાને લઈને સોહમરૂપી ગુરુ 10મા દ્વારમાં પહોંચે છે અને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આ જગ્યાએ ગુરુય નથી ને ચેલોય નથી. ગુરુય ખતમ થઈ જાય અને ચેલોય ખતમ થઈ જાય. અહીંયા ગુરુય નથી, ચેલોય નથી. ગુરુના ચેલા રહો અકેલા
એટલે માત્ર એક પોતે આત્મા જ રહ્યો. કારણ કે ગુરુ શિષ્યનો સંબંધ અહીંયા પૂરો થઈ જાય. હું ઘણી વાર કહું છું કે ઈયળમાંથી ભમરી બની જાય, ભમરી ઈયળને પકડી આવે અને ઈયળમાંથી ભમરી થઈ જાય, પછી બે ભમરી કહેવાય છે. એટલે અહીં ગુરુ શિષ્યનો સંબંધ પૂરો થઈ ગયો, બે ભમરી થઈ ગઈ એટલે ગુરુ શિષ્ય સંબંધ પૂરો થઈ ગયો. પછી ગુરુ અને શિષ્ય, સુરતા અને સોમ શબ્દ એ બે સમાઈ ગયા ક્યાં? આત્માની અંદર. આત્મ સ્વરૂપ થઈ ગયા. પછી આત્મ સ્વરૂપ 10મા દ્વારમાં જે આત્મા બેઠો હોય આપણા મસ્તકના મધ્ય ભાગમાં, જેને હું બ્રહ્મરંધ્ર કહું છું. બ્રહ્મ એ જ આત્મા છે, પ્રકાશ સ્વરૂપ. રંધ્ર એટલે હોલ, કાણું. ત્યાંથી એ સુરતા જે છે એ આત્માની સુરતા રંધ્રમાંથી બહાર નીકળે છે. બહાર નીકળી અને પછી દેહથી વિદેહ થાય છે, અને વિદેહ જે પરમાત્મા છે એને પકડી લે છે, એને એ પકડે છે. અને વિદેહ પરમાત્માનું ઓમકાર પણ નામ કહેવાય છે અને અનંત પ્રકાશ પણ કહેવાય છે. આટલા માટે ઘણા સંતો કહે છે ઓહમ ગુરુ અને સોહમ શિષ્ય. બરાબર? પણ સોહમ શબ્દના મારફતે જ તમે આગળ વધી શકો. હવે ઓહમ અને સોહમ, તો સોહમ હું એ પણ ઘણા બોલું છું, તમે સોહમ લખો ને સને હટાવી દીધો ઓમ વૈધો. બરાબર? તો અહીં ઓહમ અને સોહમ આ એક ધારું ઘણીવાર બોલું, પણ બહુ અભ્યાસ કરવો પડશે. અભ્યાસ વગર કોઈ વસ્તુ થવાની નથી. ગંગા સતી માતાએ કહે છે કે પાનભાઈ અભ્યાસ કરો ને અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં. તો અભ્યાસ જાગી જાય ને પછી જ ભક્તિ આગળ વધે છે. સુખણાનું દ્વાર ખુલે પછી જ ભક્તિ લાગે છે. એક જ સોહમ શબ્દથી 6 ચક્ર ખુલી જાય. મૂલાધારથી લઈ આજ્ઞા ચક્ર સુધી 6 ચક્ર ખુલી જાય છે. અને મૂલાધારથી સુરતા ઉપડી, આમ તો જો કે શ્વાસની આવન જાવન તો નાભિયાથી છે, નાભી જ મૂળ તો શ્વાસનું કેન્દ્ર બિંદુ છે, ચલાવનાર હૃદયમાં પ્રાણવાયુ છે. પણ ઠેઠ મૂલાધાર સુધી પ્રાણવાયુ તો આવન જાવન કરે જ છે. જો નાભીમાં જ ખાલી શ્વાસ હોય તો પછી નીચે જળ કમળને મૂલાધાર કમળ ન્યાવાયુ કોણ પહોંચાડે? પણ અસલમાં ઠેઠ મૂલાધાર ચક્રથી સુરતા ઉપડે છે અને ઠેઠ આવે છે આજ્ઞા ચક્ર સુધી. 6 ચક્ર ખુલી જાય. 6 ચક્ર ખુલી ગયા એટલે સુષુમ્નાનું દ્વાર ખુલ્યું. સુષુમ્નાનો દ્વારનો સીધો કોન્ટેક્ટ બ્રહ્મરંધ્ર સાથે છે. બ્રહ્મ એ આત્મા સાથે છે. એટલે આ શબ્દ પછી એ આત્મ સ્વરૂપ બની જાય એટલે સોહમ શબ્દ સમાઈ ગયો આત્માની અંદર. પછી એ સોહમ આત્માની સુરતા બની ગઈ. અહીંયા ગુરુ શિષ્યનો સંબંધ તો પૂરો જ થઈ જાય છે. આત્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યો એટલે ગુરુ શિષ્યનો સંબંધ પૂરો થઈ ગયો. કારણ કે ગુરુ શિષ્ય બે એક થઈ ગયા આત્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યા એટલે. ત્યાં સુરતારૂપી શિષ્ય નથી ને શબ્દરૂપી ગુરુ નથી. સોમ શબ્દ આત્મ સ્વરૂપ બની ગયા એટલે એક થઈ ગયા. ત્યાં અદ્વૈત ભાવ, દ્વૈત ભાવ મટી ગયો, ત્યાં અદ્વૈત ભાવ બની ગયો. પછી એ જે આત્માની સુરતા છે, દેહથી વિદેહ જે પરમાત્મા છે એને પકડે છે. અને જ્યાં પછી જોવે ને ત્યાં એને પરમાત્મા સ્વરૂપ જ દેખાય. આ પરમાત્મા સ્વરૂપ દેખાય એટલે આત્મા પરમાત્માના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એક એવી અવસ્થા છે કે જ્યાં પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી. એટલે અહીં હું પણ ખતમ થઈ ગયું ને તું હી થાય. હું વયો ગયો ને તું જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે મેં નહીં. મિટ ગયા અંધિયારા દીપક દેખ્યા માહી. કે જ્યાં સુધી હું પણ હતું ત્યાં સુધી હરી નહોતા. અબ હરી હે મેં નહીં, હું નથી એવું કે હરી જ છે. દીપક દેખ્યા માહી. દીપક એટલે આત્મા. આપણા દેહની અંદર 10મા દ્વારમાં દીપકની ઉપમા આપવી છે. આત્માનું સ્વરૂપનું દીપકની સાથે સરખામણી કરવામાં આવે. બાકી એ કોઈ દીપક નથી, પ્રકાશ સ્વરૂપ છે. એ કોઈ આ દીવો આપણે બહાર સળગાવીએ એવો નથી. બરાબર? એ પ્રકાશ સ્વરૂપ છે. પછી એ પ્રકાશ સ્વરૂપને પ્રાપ્ત કરી પછી દેહથી વિદેહ થાય. પછી ચારો તરફ પરમાત્મા એ પરમાત્મા, કણ કણમાં, અણુ અણુમાં, સ્થાવર જંગમ. હવે એ આપણને ચારોય તરફ જે પરમાત્મા છે એને જોનારું કોણ છે? એને જોનારું છે એ જ આત્માની સુરતા છે. આત્મા દેહમાં છે, પરમાત્મા દેહથી વિદેહ છે. આ જગ્યાએ સત ચિત્ત આનંદ પણ હું કહું છું. સત એ આત્મા છે, ચિત્ત એ સુરતા છે ને આનંદી પરમાત્મા છે. હવે સત અને આનંદની વચ્ચે ચિત્તરૂપી સુરતા છે. સત પછી ચિત્ત અને પછી આનંદ, એટલે ચિત્ત વચમાં આવ્યું. ચિત્ત જ સુરતા. સતે આત્મા છે અને ચિત્તરૂપી સુરતા એ આત્માની સુરતા છે અને આનંદ છે પરમાત્મા. સત ચિત્ત આનંદ. તો અહીં આત્મા પણ અવિનાશી છે, ચિત્તરૂપી સુરતા પણ અવિનાશી છે અને પરમાત્મા તો અવિનાશી છે જ. એમાં તો કાંઈ ફરક જ નથી. પરમાત્મા સર્વવ્યાપક છે. એ સર્વવ્યાપક જ્યારે આપણી દ્રષ્ટિ બની જાય કે ચારેય બાજુ પરમાત્મા જ છે, પરમાત્મા સિવાય બીજું કાંઈ છે જ નહીં.
જો ચારેય બાજુ પરમાત્મા આપણને દેખાઈ જાય પછી આપણે છલ કપટ કોઈ માથે કરી જ નહીં કે ભાઈ જો કોઈની સાથે હું ઠગાઈ કરીશ, છલ કરીશ, કપટ કરીશ તો પછી હું પરમાત્મા સાથે છલ કપટ કરું છું, કારણ કે ચારે તરફ પરમાત્મા જ છે. કોઈની સાથે હું છેતરપિંડી કરું, છલ કપટ કરું તો પછી પરમાત્મા સાથે જ કરી રહ્યો છું. તો પરમાત્માના નિયમો છે કે ભાઈ જેવી કરની એવી ભરની. આ પરમાત્મા લેવલને પ્રાપ્ત કરે છે ત્યાં કોઈનો ગુરુ નથી ને શિષ્ય નથી, પરમાત્મા જ બધાનો ગુરુ છે. એ પછી આપણી દૃષ્ટિ જ્યાં ક્યાંય પડે ત્યાં પરમાત્મા જ આપણને દેખાય. અને જ્યારે પરમાત્મા સ્વરૂપ દેખાવા માંડે ત્યારે સમજી લેવું કે હવે આપણને મુક્તિ સુધી પહોંચી ગયા છે. પછી સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય છે. એ આત્મા સર્વવ્યાપક પરમાત્મા સ્વરૂપ બની જાય ન્યાય જોતો સાંભળતો ને બોલતો બંધ થઈ જાય. છેલ્લી અવસ્થા છે. એટલે એક વાણીમાં મેં કીધું છે, કોઈક ગાય છે કે મેં દેખું जिस और सखीरी सामने मेरे સાવરિયા. આ કોણ કહે છે? સુરતા કહે છે. કોની સુરતા? આત્માની. કહે છે કોને? સખી કોને કહે છે? આ સૂક્ષ્મણા નાડીને, કે એના થકી ત્યાં પહોંચી ને અને અગર ગઈ ને પછી સૂક્ષ્મણા નાડી છૂટી જ ગઈ. પછી ભક્તિ પ્રગટ થઈ ગઈ એટલે એ ભક્તિરૂપી સખી કયો કે સુરતારૂપી સખી કયો કે નૂરતારૂપી સખી કયો. સુરતાની સખી નૂરતા પણ થાય. નૂરતા એ પ્રકાશ સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે આત્મા છે. જેવું આમાં જેવી રીતે આપણે સંતોને અલગ અલગ વાણીઓ છે, અલગ અલગ સંતોએ જેવો જેનો અનુભવ થયો છે તે પ્રમાણે એને વાત કરેલી છે. પણ અહીં આત્માની સુરતા ભક્તિરૂપી સખીને કહે છે. તો ભક્તિ એ આત્માની સુરતાની સખી ભક્તિ કેમ થાય? એનો અર્થ છે કે ભક્તિ હરિની પ્રેમદા પદમણી પાનબાઈ. તો પરમાત્માની પ્રેમદાયની પદની મણી છે એ ભક્તિ. એટલે એ સદા રહે હરિની પાસ, એટલે હરિની પાસે જ રહે છે. એટલે એ ભક્તિ એ હરિની જ પ્રેમદા પદમણી છે, એટલે એ જ હરિ સાથે જ રહે છે. એટલે એને આ સખી કહે છે, આ સુરતા, આત્માની સુરતા. મેં દેખું જીસ ઓર સખીરી સામને મેરે સાવરિયા, કે જ્યાં ક્યાંય હું જોઉં છું ત્યાં બધે મારો સાવરિય પરમાત્મા જ છે. આત્માની સુરતા આ બધી જગ્યાએ પરમાત્મા એ પરમાત્મા જોવે છે. જ્યાં જોવે ત્યાં પરમાત્મા જ. મેં દેખું જીસ ઓર સખીરી સામને મેરે સાવરિયા, કે જ્યાં હું જોઉં છું ત્યાં બધે મારો સાવરિયો જ છે. સાવરિયા સિવાય બીજું કાંઈ છે જ નહીં. અને એ પ્રેમ છે, એ પ્રેમ છે એ જ આનંદ છે. અને આનંદ છે એ જ પરમાત્માનું રૂપ છે, બીજું કાંઈ છે જ નહીં. પછી બીજી વાણીમાં એ કહે જ છે, બીજી લાઈનમાં, પ્રેમ ને જોગન मुझको बनाया, तन को तोड़ा, मन को जलाया. પ્રેમને જોગન મુझको બનાયા, કે જે પરમાત્માનો પ્રેમ છે એને સુરતા કહે છે મને જોગણ બનાવી દીધી. જોગણ એટલે બધું ત્યાગ. તન કો તોડા એટલે તનને મેં છોડ્યું, મન કો જલાયા મને ભસ્મ કરી નાખ્યું, જ્ઞાન અગ્નિમાં સમાઈ ગયું. प्रेम के रंग में डूब गया दिल, जैसे जल में गागरिया. આ પ્રેમના રંગમાં મારું દિલ ડૂબી ગયું, કારણ કે દિલમાંથી જ પ્રેમ પ્રગટ થાય. જેવી રીતે જલમાં એક ગાગર ડૂબી જાય પાણીમાં, એવી રીતે મારી સુરતા આ પ્રેમની અંદર ડૂબી ગઈ. બસ પ્રેમ ही પરમાત્મા, પ્રેમ સિવાય બીજું કાંઈ છે જ નહીં. એટલે એ જગ્યાએ કોઈ વસ્તુ રહેતી જ નથી. ત્યાં સ્વયં એ પરમાત્મા સ્વરૂપ બની ગઈ એની સુરતા, આત્માની સુરતા. તો પરમાત્મા એક જ નર છે, બાકી બધી નારીઓ. ખ્યાલ આવે છે? બરોબર વાત છે ને બાપુ, જે કાંઈ તમને સમજણ આપી. તો હવે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે કિશોર ભગત આ સામાન્ય બાબત નથી. કોઈ કે આવો આંગળી મૂકીને દેખાડી દે, કોઈ કે આવો અમે આત્મા ઓળખાવી દે, કોઈ કે આવો અમે આત્માનો અનુભવ કરાવી દે. તો પરમાત્મા આવો સસ્તો નથી. આત્મા કે પરમાત્મા આવો સસ્તો નથી કે કોઈ પણ દેખાડી દે. એને શું બંધનમાં લઈ લીધો છે?
એને શું પકડી લીધો છે પરમાત્મા કે દેખાડવા જ માંડ્યા છે બધા એને આત્માનુભવ જ કરવા માંડ્યા છે એ બધું દુનિયાને ફસાવાના ધંધા છે. આત્માને કોઈ ઓળખાવી શકે નહીં, બરાબર, કોઈની તાકાત નથી. આત્મા જ્યારે પરમાત્મા સ્વરૂપ બની જાય છે ત્યારે એ આત્માની સુરતા, જેવી રીતે નરસિંહ મહેતાની સુરતા હતી, એ આત્માની સુરતા એ પરમાત્મા સ્વરૂપ થઈ ગઈ હતી. તો એ તો પોતાની મસ્તીમાં જ હતો, મસ્તીમાં જ સતત રહેતો હતો. તો હવે એનું કુંવરબાઈના લગ્ન થયા, એનું ઘરવાળું આ તે બધું પરમાત્માને કરવા આવવું પડ્યું હતું, કારણ કે એ સ્વયં પરમાત્મામાં લીન છે. એટલે પરમાત્માને એનું ધ્યાન રાખવું પડે, પછી એના સંસારનું ધ્યાન પરમાત્મા રાખે. જો એ સ્વયં પરમાત્મા સ્વરૂપ થઈ ગયો તો બિચારો એના સંસારનું શું થાય? એના પત્ની, એના બાળકો, એના માતા પિતા. તો એ સ્વયં પરમાત્માને સંભાળવું પડે, કારણ કે પરમાત્માને ખબર છે કે મારી અંદર આ તન્મય થઈ ગયો છે, મારી અંદર આ સમાવા માંડ્યો છે, અને મારા સિવાય બીજું કાંઈ દેખાતું નથી. તો આનો સંસારે ભૂલી ગયો છે. આ તો નરસિંહ મહેતા આખો સંસાર ભૂલી ગયો હતો કે એનો સંસાર ભૂલી ગયો છે. હવે આના સંસારને ચલાવવું કેમ? પછી સ્વયં પરમાત્મા પોતે એના સંસારને ચલાવે છે. આ મેન મુદ્દો છે. પણ એ લેવલ, એ અવસ્થાને પ્રાપ્ત કરવી સામાન્ય વ્યક્તિનું કામ નથી. બાકી કથણી બકણી બધાય કરે, બોલ વચન કરે, બાકી એ અવસ્થાને પ્રાપ્ત કરનારો તો વિરલો, કરોડોમાં કોઈક વિરલો એક જ હોય છે. બાકી વાતો તો આખી દુનિયા કરે. 20 વર્ષથી મને કમસે કમ 1 થી 1.5-2 લાખ જેવા માણસોએ કીધું અમારે ગુરુ બનો, ગુરુ બનો. ગુરુ નહીં, ગુરુ બની એટલે બંધનમાં આવી ગયા. જેવી રીતે આપણે ખેતરમાં રોપડા વાવીએ, ખેતરમાં ખેડીને એમાં રોપડા વાવ્યા, રોપડામાં ફળ ન આવે ત્યાં સુધી એની માવજત તો કરવી ને, દવા આપવી, પાણી છાંટવું, નીંદણ કરવું, પાણી પીવડાવવું, બરાબર, જ્યાં સુધી ફળ ન આવે ત્યાં સુધી. એમ ગુરુના વાવેલા શિષ્યોના રોપડા છે તો એની માવજત કરવી પડે, ગુરુની ફરજમાં આવી જાય છે. પછી પોતાની ફરજથી ભાગે અને વાવીને વયો જાય તો ઓલામાં કાંઈ ઉગે નહીં. પછી પાછો આવે લણમાં ટાણે, જે ઉગ્યું લણીને પાછો વયો જાય. પણ જ્યાં આ વાત તો તમે જે વાત કહી ને તો 100% સત્ય જ વાત છે ને બાપુ. અને તમને તો ઘણા વ્યક્તિ ગુરુ બનાવવા માંગે છે ને એમ, કારણ કે તમારા દરેક ઓડિયો અમે સાંભળતા હોય, દરેક ઓડિયો ની અંદર એ કહે જ છે ને જે કાંઈ મારા ગુરુદેવ શ્રી રહ્યા, બરોબર, એને જે કાંઈ મને ધ્યાન, મંત્ર, જે કાંઈ માર્ગ બતાવ્યો છે, બરોબર, એ બધું બરોબર છે, બરોબર. પણ એને જે કાંઈ આપેલું મને છે એમાં મારું તો કાંઈ નો રહ્યું બાપુ. એ તો એની મહેનત કરી, એને પ્રગટ કરી અને મને આપ્યું છે ને. તો એને જે સિંધાણેલ માર્ગ છે એ માર્ગ ઉપર હું હાલું છું. તો એ મારું પોતાનું ઉગવું જોઈએ અંદરથી. બરાબર. મેં એ અનેક ઓડિયોમાં બોલું છું હું કે સાચો ગૌતમ બહુ બેસ્ટ વાત કરી. હું ઘણા ઓડિયોમાં બોલી ગયો છું. સાચો જે સદગુરુ હશે, સત્યનિષ્ઠ, સદાચારી, શીલવંત, જેને ખરેખર સત્યને પ્રાપ્ત કર્યું છે, એ ગુરુ પોતે પોતાનું જ તમને નામ દે, એનું ઘરનું કાંઈ નહીં આપે. તમે જેને ભૂલી ગયા છો, તમારી અંદર જ જે હાલી રહ્યું છે એનો ઈશારો કરીને તમને દેખાય છે કે તારી અંદર જ જો આ છે, તું જ છો, જી છો. એ તમારું જ તમને નામ દે. આપણું જ નામ પોતાનું નામ સોહમ શબ્દ છે. નિજ નામ એ સોહમ શબ્દ. એ સોહમ શબ્દ પોતાનું જ નામ આપે. બીજા 12 અક્ષર ને 10 અક્ષર ને 18 અક્ષર ને 6 અક્ષર ને ઘરનો મંત્ર બનાવી ન આપે. તમારી અંદર ચાલી જ રહ્યો છે જે મંત્ર સ્વયં પોતે પરમાત્માનો બનાવેલો છે, મનુષ્યની રચના નથી. સોહમ શબ્દ કોઈ મનુષ્યની રચના નથી. ડાયરેક્ટ બાળક જન્મે છે એની સાથે આવે છે, જન્મતાની સાથે જ ઓટોમેટિક ચાલતો જ હોય છે. અને એ સોહમ શબ્દ તમને સાચો ગુરુ તમારું જ નામ તમને દે, એનું પોતાનું બનાવેલું નામ ન લે. એટલે તમારું તમને દીધું, તેમાં એનું ક્યાં થયું? તમે જેને ભૂલી ગયા હતા એને તો ખાલી એને યાદી આપી કે ભાઈ જેને તમે ભૂલી ગયા છો આ હશે. તમે તમારા ઘરની અંદર કોઈ વસ્તુ માની લો કે તમારી રિક્ષાની ચાવી તમે તમારા ઘરમાં મૂકી અને તમે ભૂલી ગયા, બરાબર, પછી ભાઈ ચાવી ક્યાં ગઈ? પછી તમને તમારી ચાવી ગોતી દે, દેખાડી જો આ તમારી ચાવી, આ તમારી જ ચાવી તમને દેખાડી, તમારી જ હતી. એમ સોહમ શબ્દ 10મા દ્વારને ખોલવાની ચાવી છે. સોહમ શબ્દ દ્વારા 10મા દ્વારની ચાવી ખુલે, 10મો દ્વાર ખુલે. સોહમ શબ્દ ચાવી એ તમે ફેરવો, ચાવીને તાળામાં નાખીને આપણે આટો તો ફેરવો પડશે. એમ સોહમ શબ્દને આટો ફેરવો શ્વાસોશ્વાસની ક્રિયામાં, એટલે એ પ્રગટ થશે અને સોહમ શબ્દ સ્વયં ચાવી મળશે. કારણ કે ગુરુ આપણે ગોરખનાથે કહે છે કે શબ્દ હિ તાલા, શબ્દ હિ કૂચી. એ શબ્દ જ છે ને, શબ્દ દ્વારા તાળું મરાઈ ગયું છે ને. હવે એ જ શબ્દ એની કૂચી છે, સોમ શબ્દ. એટલે 10મા દ્વારનું તાળું ખુલી ગયું. એટલે તમે 10મા દ્વારથી દેહથી વિદેહ થઈ ગયા.
અને પરમાત્માને પકડી લીધા. આ જ છે. અને સાચો ગુરુ તમને તમારું જ નામ આપે, કોઈ દિવસ પોતાને ન બતાવે. હું તો ઘણાને કહું છું કે ભાઈ ઘણા શરીરમાં ધ્યાન ધરાવે, ઘણા મૂલાધારમાં, પછી ઘણા જળકમળમાં, ઘણા નાભિકમળમાં, ઘણા અનાહતમાં, ઘણા કંઠકમળમાં, ઘણા આજ્ઞા ચક્રમાં, ઘણા સહસ્ત્રાર ચક્રમાં. તો શરીરથી લઈને 10 ચક્ર સુધી આખા શરીરની બધું માયા છે. જો દીખે છે સંતો માયા, દેખાય રૂપ ને રૂપી માયા. તો શરીર આખું દેખાયું માયા જ છે. તમે ગમે ત્યાં શરીરમાં ધ્યાન ધરશો એટલે એ માયાનું તમે ધ્યાન ધરી રહ્યા છો. પછી ભલે તમે 10મા દ્વારમાં ધ્યાન તો ભલે ત્રિકુટીમાં ધરો તો ભલે, સરવાળે તો તમે ચામડી ઉપર જ ધ્યાન ધરો છો. એ ચામડું દેખાઈ રહ્યું છે એ માયા જ છે. એ તો નશ્વર છે, નાશ થઈ જશે. તો શરીરમાં ક્યાંય પણ ધ્યાન ધરવાથી મુક્તિ કોઈ દી ન થાય. તો ધ્યાન ક્યાં ધરવું? તો સોહમ શબ્દ. એ પવન છે ને, પવન ખાલી જગ્યા છે, શ્વાસ ઉશ્વાસ હાલી છે ને ખાલી જગ્યા છે. એ ખાલી જગ્યામાં એક સોહમ શબ્દ ગાજી રહ્યો છે. એ સોહમ શબ્દ જે છે ને એ કોઈ શરીરમાં નથી આવતો, એ માયામાં નથી આવતો. સોહમ શબ્દ 52 અક્ષરથી બહાર છે. સો બહારથી આવે છે અને હમ અંદરથી જાય છે. એ જ આત્મા પરમાત્માનું મિલન પણ છે. એટલા માટે એમાં ધ્યાન ધરવાનું. એટલે એ સોહમ શબ્દ જે આપે ને એ જ સાચો ગુરુ. બાકી ઘરનું બીજું કાંઈ બતાવી દીધું તો એ ન ચાલે. એ તો એનું થયું. હવે તમે કીધું કે મારું શું? તમારું છે એ સોહમ છે. તમારું જ શબ્દ સોહમ છે. એ જ તમારું નામ છે પોતાનું. તમારું નામ તમે ભૂલી ગયા હોય. નથી ઘણા ગાંડા અને કોઈક પૂછો કોઈ તમારું નામ શું તો બોલે જ નહીં, મારું નામ મને નથી ખબર, કારણ કે પોતાનું નામ એ ભૂલી ગયો છે. પછી પોતાનું નામ કોઈક એને યાદ કરાવે પછી એ નામથી ઓળખાય. એમ નિજનું નામ સોહમ શબ્દ છે અને પરમાત્મામાંથી જ આત્મા આવ્યો છે. અને આત્માએ સ્વયં આ દુનિયા પોતાની બનાવી લીધી છે. ઘણી વાણીઓમાં બોલું છું કે ઈચ્છારૂપી ખેલન આવ્યા. પહેલાં તો આત્મામાંથી, પરમાત્મામાંથી આત્મા પ્રગટ થયો એટલે પરમાત્માએ ઈચ્છા તો કરી જ હોય. પરમાત્માની અંદર ઈચ્છા તો હોય જ. તો ક્રિયા વગર તો કોઈ વસ્તુ બને નહીં. નર નારીની ક્રિયા થાય તો ત્રીજું બાળક જન્મે ને, બરાબર? તો જો કે પરમાત્માને કોઈ કાંઈ એવું બધું જરૂર નથી નર નારીની, પણ એને ક્રિયા શરૂ કરીને આત્માને પ્રગટ કર્યો. પોતાની ક્રિયા માયાજાળ હંકેલી લીધી, બરાબર? એટલે પરમાત્મા વિષય વાસનાઓમાંથી બધા એની અંદર કાંઈ છે જ નહીં, શુદ્ધ આત્મા છે. પણ જે આત્મા પ્રગટ થયો એ આત્માએ ઈચ્છારૂપી ખેલન આવ્યા. આત્માએ જ ઈચ્છા પ્રગટ કરી અને દુનિયા બનાવી દીધી. આત્માએ સ્વયં દુનિયા બનાવીને આત્મા સ્વયં 10મા દ્વારમાં સુરતાને કનેક્શન આપીને, સુરતાને સાથ આપીને આત્મા સ્વયં ફસાઈ ગયો. માણસો કહે છે કે આત્મા ફસાય નહીં. અરે ભાઈ, આત્મા ફસાયેલો તો છે. આત્મા એક શરીર છોડીને બીજા શરીરમાં તો જાય છે. પરમાત્મા ફસાય નહીં. શુદ્ધાત્મા કોઈ દિવસ ન ફસાય. એટલા હું કહું છું કે પરમાત્મા એક જ છે, આત્મા અનેક છે. એનો વિશ્વાત્મા કહું છું. આત્મા દેહમાં છે તો આપણે શું આખા વિશ્વમાં વિશ્વાત્મા છીએ? નહીં. વિશ્વાત્મા જે છે આખા વિશ્વના જેટલા આત્મા છે બધાની અંદર આ વિશ્વાત્મા એ પરમાત્મા અંદર છે. બધી જગ્યાએ પરમાત્મા છે. પરમાત્મા કરે કણ ખાલી નથી. આ છે એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે કણ કણમાં અર્જુન હું છું, મગરમચ્છોમાં મગરમચ્છ હું છું, મહાસાગરોમાં સાગર હું છું, ધનુર્ધારીમાં રામ પણ હું છું, રુદ્રોમાં શંકર પણ હું જ છું. બધી જગ્યાએ એ કે હું જ છું. વૃક્ષમાં પીપળો પણ હું છું. મારા વગર એક સ્થળ ખાલી નથી. આ નક્કી થઈ જાય ને એટલે બધે આપણને પરમાત્મા દેખાય. પછી આપણે કોઈનો વાંધો જ ન ઉઠાવીએ. ખબર પડી જાય કે ભાઈ બધે પરમાત્મા સ્વરૂપ જ છે. તો પરમાત્મા સ્વરૂપને જ્યારે પ્રાપ્ત કરીને ત્યારે નર નારીનો ભેદભાવ મટી જાય. નારીમાંય તમને પરમાત્મા દેખાય, દીકરીમાંય દેખાય, બેનમાંય દેખાય, પોતાની પત્નીમાંય પરમાત્મા દેખાય. આ પરમાત્મા દેખાઈ ગયો તો ગોપીચંદને કે કોઈક ભરતરીને દેખાઈ ગયો હતો. એટલે કીધું હતું ભિક્ષા દેને મૈયા પિંગલા. પોતાની ઘરવાળીને માં કહી દીધું. શું કામ કહી દીધું? એની અંદર એને પરમાત્મા દેખાઈ ગયો. એને ગુરુ એવા મળી ગયા, કારણ કે બધે એ જ છે, એના સિવાય કાંઈ છે જ નહીં. અને એ પ્રગટ થઈ જાય એટલે સર્વત્ર પ્રેમ. પ્રેમ સિવાય બીજું કાંઈ નહીં. પ્રેમ જ પરમાત્માનું રૂપ છે. પ્રેમ વગર કોઈની તાકાત નથી કોઈ તરી શકે. જ્યાં સુધી પ્રેમ પ્રગટ ન થાય હૃદયમાંથી સાચો ત્યાં સુધી ભક્તિ લાગે જ નહીં. બાકી કથણી બકણી કરી મરી જાય. ધંધા થાય જેમ ગુરુવા તો ઘર ઘર ફિરે, કોટી લાખ 50 અપને રૂપ કી ખબર નહીં, શિષ્યકરણ ક્યાં ઘરે ઘરે ભટકતા ફરે, ચેલ્યું ચલા મૂંડતા ફરે. શિષ્યકરણ ક્યાં ચલાચલી કરવાની આસ છે, ભટકે છે એ મનની તરંગોમાં. વાંથી વાં દોડે ને વાંથી વાં દોડે ને વાં કથણી કરે ને વાં બકણી કરે ને વાં ચેલ્યું બનાવે ને વાં ચેલા બનાવે, પછી પૈસા લૂંટે. કારણ કે જો એને સ્થિર થઈ ગયું એનું મન તો એ ભટકે જ નહીં. એને આત્મા પરમાત્માને ઓળખી લીધો હોય તો આત્મા પરમાત્મા તો સહેનશાનો સહેનશા છે. એને પછી હું ભીખ માગવાની જરૂર છે? એને ક્યાં ભટકવાની જરૂર? એને ક્યાં ધંધોની જરૂર છે?
કાંઈ છે જ નહીં. જેને આત્મા પરમાત્માને જાણી લીધો એ સંકલ્પ માત્રથી બધું બનાવી શકે છે. એટલે આ એક એવી અવસ્થા છે. આ અત્યારે ચલો ઘણા કહે છે કે આમ છે તેમ છે, પણ કિશોર ભગત આ સામાન્ય બાબત નથી. લોકો જેટલું આને સામાન્ય સમજે છે ને એ સામાન્ય નથી. આ પરમાત્મા હું કોઈ ઘેટા બકરા છે કે ધોળાને આપણે પકડી લીધા? આ હું કોઈ બંધનમાં આવી ગયો છે? વાળા એમ કે આવું અમારા પંથમાં, આવું અમારા વાડામાં, અમે વરખાવી દઈએ, ઓલો કે અમે વરખાવી દઈએ. તો આ પરમાત્માને માને બાંધી લીધો છે? આ હું બંધાય એવો છે? સર્વ વ્યાપક છે, કોઈની તાકાત નથી એને બાંધી શકે. આ બધું ઢોંગ પાખંડ છે. એટલે આવા બચતા રહેજો ને. જે તમને ગુરુએ ભક્તિ બતાવી છે એ કરતા રહેજો ને. ગુરુને પ્રશ્ન કરવાનો, એવું નહીં. ગુરુને પ્રશ્ન કરાય કે ભાઈ મને બરાબર જવાબ મળતો નથી, તો ગુરુ તમને ફેરફાર કરીને આપે. એટલે ગુરુને કહેવાય કે ગુરુદેવ મને સાચી વસ્તુ બતાવો, નકર પછી હું બીજા ગુરુ પાસે જાઉં છું. કારણ કે જબ લગ ગુરુ ના મિલે સાચા, ગુરુ કરો 10 પાછા. દાસી જીવન બાપાએ 17 કર્યા હતા, 18માં ભીમ સાહેબ બેઠા ભ્રમણા માંગી હતી. એવું નથી કે એક ગુરુને પકડીને જ આપણે બેઠું રહેવું. ગુરુ બદલી પણ શકો છો તમે, કોઈ પાપ નથી કાંઈ. ગુરુને કહેવાય કે તમારી પાસે સાચી વસ્તુ તમે બતાવો, આમાં અમને કાંઈ ફેરફાર નથી થતો. મહિનો ગયો, 2 મહિના, 6 મહિના, વર્ષ, 6 મહિના, કાંઈ ફેરફાર જ ન થાય તો શું પકડી રાખવાનું? તાવ આવ્યો ને એક ડૉક્ટર પાસે દવા લીધી, તાવ એ બીજી વાર લીધી, ત્રીજી વાર લીધી, તાવ ઉતરે જ નહીં, ડૉક્ટર ફેરવી નાખવો પડે. પછી કેટલીક દવા લેવી, કાંઈ ફેર તો પડતો નથી. જિંદગી બરબાદ ન કરાય. એ ગુરુને જ પૂછાય પ્રશ્ન કે ગુરુજી કાંઈક સાચી વસ્તુ બતાવો આનાથી આગળ. તો સાચું હોય છે તો કહી દે કે ભાઈ હું આટલે સુધી સૌ, હવે તમે આગળ વધો. બરાબર, મારે જેટલી મારી પહોંચ હતી ત્યાં સુધી મેં તમને પહોંચાડ્યા, હવે તમે આનાથી આગળ વધી શકો છો. બરાબર. અને જો ખોટો હોય તો એમ કહે કે ના લાગી રહ્યો, હજી કચાશ છે, લાગી રહ્યો, આત્મ પરમાત્મ પ્રગટ થાય, લાગી રહ્યો. એટલે એ ઢોંગ છે. હું લાગી રહ્યો, આટલા વર્ષ કાઢ્યા, કાંઈ ફેર તો પડતો નથી, હજી લાગી જ રહેવું. જિંદગી બરબાદ થઈ જાવ કરી નાખવાની. એટલે હું કહું છું કે ભાઈ સાચા સંત મળે ને જીવનમાં તો જ ગુરુ કરાય, નકર ગુરુ કરાય જ નહીં. ભાઈ મા બાપની સેવા કરી લ્યો, ભૂખ્યાને ભોજન આપો, તરસ્યાને પાણી આપો, ચકલાને ચણ નાખો, માછલાને લોટ આપો, ગાયોને નિરણ આપો, અનાથોના નાથ બનો, 2 ઘરને ઘર બનાવી દો સામર્થ્ય શક્તિ હોય તો. આનું નામ જીવન છે. દરેકથી પ્રેમ રાખો, હળી મળીને રહ્યો, હાવભાવથી રહ્યો, આનું જ નામ જીવન છે. રાગ દ્વેષ કાઢો તો જ સફળ થાય. તમે જે કઈ સમજણ આપો, મને એમ છે કે મને મારા ગુરુદેવ જ આ શબ્દ આપે એ બધાય. આ પણ બધા ગુરુ એક જ છે બધાને. તમારા ગુરુમાં મારામાં શું ફેર છે? હું તો ગુરુ નથી. એટલે તમારે સમજી લેવાનું કે મારા ગુરુના મુખમાંથી જ આ શબ્દો નીકળે. ગુરુ બધાને એક જ છે. એમાં હું મારા ગુરુ ને તારા ગુરુ કાંઈ નથી. એક કે મારો ગુરુ ને બીજો કે તારો ગુરુ ને એ કાંઈ નથી. એક જ ગુરુ છે બધા. મારું તારું હું ગુરુ તો બધાને એક જ છે. પણ કોઈ પરમાત્મા એ નિયમો એવા બનાવેલા છે. ભાઈ તમે જેવું કર્મ કરશો એવી હું સજા આપવા એના માણસો તૈયાર જ છે. અને જેટલું બને એટલું સત્યના માર્ગે હલાય, સત્યનો રસ્તો પકડાય, દરેક સાથે હળી મળીને રહેવાય, હાવભાવથી રહેવાય. બરાબર. આનું નામ છે એમ ભક્તિ. મને તો એ ખબર પડે ભક્તિનો અર્થ જ છે ભાવ, પ્રેમ. એનું નામ ભક્તિ. હવે કાંઈ બોલવું છે? 43 મિનિટ ઉપર 44 મિનિટ થવા આવી. ના બાપુ, તમારો ખૂબ ખૂબ આભાર કે જે કાંઈ તમે સમજણ આપો છો એ દરેક જીવને લાગુ પડે છે. આમાંથી તમારા ઓડિયો વિડીયોમાંથી ઘણી બધી સમજણ ઘણા વ્યક્તિને મળે છે. સદૈવને માટે આપની જય હો બાપુ. પરમાત્માની જય. ભાઈ આપણી તો શું, તો હવે જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ. સત્ય સનાતન ધર્મની જય. જય. આ ઓડિયો હમણાં મૂકી દઈશ. બરાબર. ભલે.